અદાણી તેરી લુખ્ખાગીરી નહીં ચલેગી, અદાણી તેરી દાદાગીરી નહીં ચલેગી, આવું ખેડૂતો કહી રહ્યા છે. વાંઢિયાના, હું નથી કહેતો. કંપનીઓનું બોલવામાં પણ ધ્યાન રાખવું પડે. અદાણી એક મહાન કંપની છે, તેના માલિકો ખૂબ મહાન છે, આ દેશના ખૂબ મહાન શાસકોની અંગતના લોકો માનવામાં આવે છે. એનાથી મને કોઈ તકલીફ નથી. મહાન છે એમાં આપણે ના પણ નથી પાડતા. પરંતુ વાંઢિયાના ખેડૂતો, કચ્છના ખેડૂતો શા માટે તેનો વિરોધ પ્રદર્શન કરે છે? શું અદાણી એટલું બધું ગંભીર ક્રાઇમ કરી રહ્યા છે કે જેના કારણે આ ખેડૂતોને લાગે છે કે અદાણી તાનાશાહી ચલાવે છે, દાદાગીરી કરે છે, લુખ્ખાગીરી કરે છે, ધર્મના આડંબરમાં કંઈ કરે છે? વિગતે વાત કરીએ એ ખેડૂતોની, ખરેખર જેમનો ગુનો છે. કારણ કે ગુનો અદાણી કંઈ નથી કરતા. ગુનો એ છે ખેડૂતો પાસે આજે જમીન છે, જમીન જતી રહેશે પછી તમને કોઈ નડવા નહીં આવે. વિગતે વાત કરીએ વાંઢિયાના ખેડૂતોની. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. સ્વમાન આપના સ્વમાન માટે સતત સંઘર્ષ કરી અને આપના સ્વમાનનો અવાજ ઉઠાવવાનું કામ કરતું આવે છે. કચ્છની અમે વિઝિટ કરી. કચ્છના ઘણા વિસ્તારોમાં ઘણા ખેડૂતોને, ઘણા નેતાઓને, સામાજિક કાર્યકર્તાઓને મળ્યા. વાંઢિયા ગામમાં ગઈકાલે 116 દિવસ થયા, કદાચ આજે 117મો દિવસ થયો છે. ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમે 117 દિવસથી દરરોજ સવારે ખેતરે જઈએ, વિરોધ કરીએ, પોલીસ ઉઠાવી જાય સામખિયારી પોલીસ સ્ટેશનમાં, સાંજે છૂટા કરે, ફરી બીજા દિવસે કરીએ. પરંતુ એ પહેલાં તમે દ્રશ્યો જોઈ લો જેમાં અદાણી માટે આ ખેડૂતો શું બોલી રહ્યા છે. આ રોષ બેન પોલીસ આગળ ઠરાવવાની જરૂર નહીં. આપણે પોલીસ આવી ગયા, પોલીસ આવી ગયા, પોલીસ આવી ગયા. આપણે નેચર હેડો તો બેસી तुम्हारे में कुछ शर्म जैसी बात है क्या नहीं है? अपनी बहन बेटियों को उठवा के तू क्या बोलता था वो लोटाई गाँव में? लोटाई गाँव में क्या बोलता था बेटियों को? ये किसान अपना खेत है, उसकी रखवाली नहीं कर सकता. बाजी बगाड़े वाली काका તમે અમાઈ જાઓ અવાજ આવી ગયો તમે હવે અવાજ નહીં કરો. तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. तेरी लुख्खागिरी नहीं चलेगी, नहीं चलेगी. अदाणी तेरी लुख्खागिरी नहीं चलेगी, नहीं चलेगी. धर्मના નામે ધતિંગ બંધ કરાવો, બંધ કરો, બંધ કરો. ધર્મના નામે ધતિંગ બંધ કરાવો, બંધ કરો, બંધ કરો. ખેડૂતોને ન્યાય અપાવો, ધર્મના નામે ધતિંગ બંધ કરાવો. હવે તમે જોયું, તમને લાગતું હશે કે સાલું અદાણી 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 કેમ થઈ રહ્યું છે? આ દેશમાં અદાણી અંબાણીની ચર્ચાઓ કેમ થાય છે? તો ચર્ચા થાય સ્વાભાવિક રીતે. આટલા મહાન ઉદ્યોગપતિઓ હોય, આટલી મહાન કંપનીઓ હોય અને તેમના નામની ચર્ચા થાય. પોઝિટિવ પણ થાય, નેગેટિવ પણ થાય.
પરંતુ તેઓ કોઈ દોષિત નથી. આ વાંઢિયા ગામના ખેડૂતો છે, જે વાંઢિયા ગામના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે કે તેમના વિસ્તારમાં જે વીજળીના પોલ આવે છે, ખૂબ મસ્ત મોટા પોલ છે, ખેતરની વચ્ચોવચ્ચથી નીકળે, 65 મીટરનો કોરિડોર પાસ થાય, બીજાના ખેતરો ખૂંદાય, આવી ઘણી બધી રજૂઆતો છે અને યોગ્ય વળતર નથી મળતું. જૂના કાયદામાં ઓછું વળતર છે તો એ આગળ કરવામાં આવે છે, કંપનીને નવા કાયદાથી ફાયદો થાય તો નવો કાયદો આગળ કરવામાં આવે, ઘણા બધા આક્ષેપો છે. પરંતુ આમાં અદાણી કે કોઈ કંપની દોષિત નથી, દોષિત ખેડૂતો છે. કેમ? તો ખેડૂતો પાસે આજે જમીન છે. વાંઢિયા ગામના ખેડૂતો પાસે જમીન છે, એ જમીનમાંથી થાંભલા નીકળે છે અને રોકડું તમને આપી દે છે, જે કંઈ પણ જે યોગ્ય વળતર નથી એવું ખેડૂતો કહે છે. પરંતુ એટલો મોટો વિરોધ પ્રદર્શન તમને ક્યાંય જોવા મળ્યું નહીં. કેમ? માધ્યમો બતાવતા નથી. તમે ક્યારે સમાચાર જોયા કે આટલા બધા વિસ્તારોમાં આંદોલનો ચાલે છે, નાના નાના જૂથ બની વિરોધ પ્રદર્શન કરે છે, જ્યાં વીજળીના પોલ ખેતરમાં ઊભા થાય છે. રોજ સવારે પોલીસ આવે છે, રોજ સાંજે પોલીસ છોડી દે છે, રોજનો આ નિત્યક્રમ થયો છે. તો આજે ખેડૂતો આક્રોશિત થયા છે ને હવે તો હાઈવેને ચક્કાજામ કરવાનું કહે છે. પરંતુ હું નથી માનતો કે હાઈવે ચક્કાજામ કરવાથી પણ કોઈ ફરક પડે, કારણ કે એક તો એ રસ્તો યોગ્ય નથી. કાયદા તમામ સામાન્ય નાગરિકો માટે બન્યા છે, એટલે સૌપ્રથમ તો આ કાયદાની જોગવાઈઓ હેઠળ સામાન્ય નાગરિકોને ફિટ કરી દેવા જોઈએ, કારણ કે કાયદો કાયદાનું કામ કરે છે સામાન્ય નાગરિકો પર. બીજું કે મોટા મોટા ઉદ્યોગપતિઓ, મસ્ત મોટી કંપનીઓ કે પૈસાદાર માલેતુજારોની સામે કાયદા નતમસ્તક થતા હોય એવું આપણે જોઈએ છીએ. એવી કેટલી ઘટનાઓ પણ છે. અને બીજું કે જો નતમસ્તક ન થતા હોય તો આટલા સમયથી કચ્છના ખેડૂતો આંદોલન, વિરોધ, પ્રદર્શન, ધરણા, રજૂઆત કલેક્ટર પાસે, ડીજીપી સુધી પહોંચ્યા તો કંઈક થયું હોત. એટલા માટે સ્પષ્ટપણે કહી શકાય કે કાયદાનું નતમસ્તક થવું વાજબી છે, કારણ કે સામે માલેતુજારો છે. વાંઢિયા ગામના ખેડૂતોની જમીનો ઉપરથી થાંભલા નીકળી જશે, એ પહેલાં પણ નીકળ્યા છે એવું કહે છે. હજી બીજું કંઈક 2-3 પાઇપલાઇનો કાઢી દઈએ, એના પછી ત્રીજું કંઈક કાઢી નાખીએ, જમીનો ખતમ કરીએ, ખેડૂતો ખતમ કરીએ, જેથી આ દેશના ખેડૂતોને દુઃખી ન થવું પડે. કેમ? કારણ કે અત્યારે અવાજ એક જ ઉઠે છે, ખેડૂત પીડિત છે, ખેડૂત દેવામાં છે, ખેડૂત દુઃખી છે. ખેડૂતો જ પૂરા કરી દઈએ તો ખેડૂત નહીં રહે તો ખેતી નહીં રહે, ખેતી નહીં રહે એટલે દુઃખ પણ નહીં રહે. બધા જ રસ્તા પર સરસ મજાના આપણે આટાફેરા કરતા આવીશું. આ બધી વાતો હું તમને જે ક્રિટિસિઝમની ભાષામાં કરું છું એ તમને કદાચ એવું લાગતું હશે કે આટલી હળવાશથી કેમ વાત કરે છે. હળવાશથી વાત એટલા માટે કરવી પડે કે આ હળવા શબ્દો જ આજે બેરા બેઠા છે એના કાનમાં કીડા ઘૂસી ગયા હોય એ પ્રકારની અસર કરતા હોય છે. એટલે આ બહેરાઓના કાનમાં કીડા મોકલવાનું કામ કરવું છે તો આ વિડીયોને વધુને વધુ ફોરવર્ડ કરો. અને હા, મહેરબાની કરી કોઈ કંપનીને, કોઈ અધિકારીને, કોઈ અધિકારીઓ સામે ગાળનું પ્રયોજન ન કરવું જોઈએ, એમના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર ન કરવા જોઈએ, એમની સામે અવાજ ન બનવું જોઈએ. કેમ કે કાયદો કાયદાનું કામ કરશે. આ વાંઢિયા ગામના ખેડૂતો માટે કાયદાનું કામ થશે, પરંતુ સામે કાયદો શું કરે છે એ આખું ગુજરાત જોઈ રહ્યું છે, સ્વમાનના માધ્યમથી કે જે કોઈ બીજા માધ્યમો બતાવે છે એના માધ્યમથી. મુખ્ય ધારામાં, મુખ્ય પ્રવાહમાં રહેલા માધ્યમો આ કંઈ બતાવતા નથી. બતાવે છે તો એમની પાસે સમય ઓછો છે, અથવા તો એક સરસ મજાની સ્ક્રિપ્ટેડ સ્ટોરી હોય છે. આ બધું જ ચાલી રહ્યું છે એ ગુજરાત છે. આવું દેશમાં ઘણી બધી જગ્યાએ ચાલે છે. ક્યાંક જંગલનો પ્રશ્ન છે, ક્યાંક જળનો છે, ક્યાંક જમીનનો છે, ક્યાંક આદિવાસીનો છે, ક્યાંક ગરીબનો છે, ક્યાંક ખેડૂતનો છે, ક્યાંક મહિલાઓનો છે. બધી જગ્યાએ અલગ અલગ પ્રકારની સ્થિતિઓ છે. પરંતુ આ દેશની અંદર સૌથી મોટો સળગતો પ્રશ્ન ઉદ્યોગપતિઓનો છે. અને ઉદ્યોગપતિઓના પ્રશ્નની સામે લડાઈ નાના નાના જૂથ કરી રહ્યા છે. અને એ જૂથને લાગે છે કે અમે આટલી મહાન કંપનીઓ, મહાન ઉદ્યોગપતિઓની સામે લડાઈ લડી અને ન્યાય મેળવી લઈશું તો ચોક્કસપણે તમને ન્યાય મળશે. તમને શું લાગે છે, મળશે કે કેમ? કમેન્ટ જરૂરથી કરજો. નમસ્કાર.